જાપાનના પ્રધાનમંત્રી ઇશિબાને પ્રધાનમંત્રી મોદીએ આપી વિશેષ ભેટ। ચાંદીના ચોપસ્ટિક સાથે સેટ કરાયેલ વિન્ટેજ કિંમતી પથ્થરના બાઉલ્સ ભેટમાં આપ્યા। આ બાઉલ્સ ભારતીય કલાત્મકતા અને જાપાનીઝ રાંધણ પરંપરાનું મિશ્રણ છે। તો જાપાનના પ્રધાનમંત્રીના પત્નીને પશ્મિના શાલ ભેટમાં આપી હતી। લદ્દાખની બકરીના બારીક ઊનમાંથી બનેલી આ પશ્મિના શાલ હળવા, નરમ અને ગરમ હોવાને કારણે વિશ્વભરમાં મૂલ્યવાન છે। હાથથી દોરેલા પેપિયર માર્ચ બોક્સમાં આ શાલ ભેટ અપાઈ હતી। ઉલ્લેખનીય છે કે ખૂબ જ સુંદર આ ભેટ જાપાનીઝ પીએમના પતિને પશ્મિના શાલ ભેટમાં આપી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ બગડાટી બોલાવી છે। ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ખેડા, નડિયાદ, આણંદમાં વરસાદ ખાબક્યો। નડિયાદમાં તો વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે નડિયાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું। નડિયાદના ડભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ, સંતરામ મંદિર રોડ, રબારી